સાથીઓ, જય ભીમ, જય જોહાર. હું આપનો સાથી ભનુભાઈ ચૌહાણ, અમરેલી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજનો એક સામાન્ય સભ્ય અને સામાન્ય એક નાગરિક. હાલ હું અનુસૂચિત જાતિ સમાજની જે મંડળી છે અમરેલીનો, એનો મુદ્દો જે ખાસ કરીને 15,600 એકરથી વધારે જે જમીન અનુસૂચિત જાતિ સમાજની મંડળી ક્યાં છે એ લઈને હાલ જે સોશિયલ મીડિયા અને સાથે સાથે લીગલી પ્રોસેસ જે અમારી ટીમના માધ્યમથી થઈ રહી છે એ મુદ્દો હાલ ઉચકો છે, એને લઈને ચર્ચા કરવાનો છે. પણ એના પહેલા આપને એક વિડીયો બતાવું છું, આપ વિડીયો જુઓ. તમે મારશો કોને વધારો છો, તમને ના પડી છે બોલવાની ભાઈ. ભાઈ શાંત રાખો. એક પછી છે બોલવાનું ભાઈ, બધાય વાળા સમજ્યા. એને કીધું કે બહેન રહ્યો એટલે રસ્તો થાય, કપાઈ જાય એટલે કામ પૂરું થાય. બધાને વારા ઘડી કેવું પડે. હવે તમે બહેન સી જાવ ને, હવે કોણ બોલે પછી આપણે જો બરોબર છે. ઈ ભાઈ કે સાંભળ્યું કોણ દી થાય એમ સાંભળ્યું, આમ કર્યું કોણ એટલે એવું અમારી મારી નજર નહોતી એટલે માન ન કહેવાય. હાલો 3 મિનિટમાં આમ કરી બરોબર. 3 મિનિટમાં ભાઈ આ ભાઈ કહેશે મને 3 દિવસ થાય સમજ્યા. હાલો ભાઈ બાપા 3 મિનિટમાં મારી નાખજો બસ. હાલો 3 કલાક નહીં, 3 દિવસથી 3 મિનિટમાં મારી નાખજો. અમે તમને કઈ કીધું હોય કરવું હોય. આજે મહુવા તાલુકા ખેત સહકારી મંડળી દ્વારા મહુવા તાલુકાના સાપરી ગામની જમીન શીતલબેન, મનોજભાઈ અને મનોજભાઈ બેને 5-5 વીઘા જમીન ખેત સહકારી મંડળી દ્વારા આપેલી હોય તે હાલ ટ્રેક્ટર દ્વારા ખેડવામાં આવેલ છે અને હાલ અત્યારે ટ્રેક્ટર દ્વારા ખેડાય છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય ભીમ, જય ભીમ, જય ભીમ, નમો બુદ્ધાય. વિડીયો જોયો. આ વિડીયો છે મહુવા તાલુકા અને આ મહુવા તાલુકાની મહુવા તાલુકાનો અને મહુવા તાલુકાની અંદર નાનજીભાઈ કરીને અનુસૂચિત જાતિ સમાજની મંડળીના પ્રમુખ છે. તમે જોજો, આમાં મેં ટૂંકા 2 વિડીયો નાખીશ. વિડીયો તો ખૂબ જાજા છે, પણ આ 2 વિડીયોની અંદર એ વિડીયોમાં એકમાં પોલીસ રક્ષણ સાથે છે ને એકમાં એક જમીન ખેડી રહ્યા છે. એ જમીનની અંદર પ્રમુખ પોતે એ છે અને હાથમાં એ ટ્રેક્ટર લઈને જઈ છે, ટ્રેક્ટરથી જમીન ખેડી રહ્યા છે અને પ્રમુખના હાથમાં કવાડી પણ છે. ભલે આ રાહવડા કાંઈ જાળા છીપટા આવતા હોય એને કાઢવા માટે હોય. એટલે આપણે આ વિડીયો 2 જોયા. તો હું મારા અમરેલી જિલ્લાના જો કે હાલ 11 તાલુકા છે ને ત્યારે 10 તાલુકાની મંડળી હતી, તો એ દરેક તાલુકાના મંડળીના પ્રમુખોને એક અપીલ કરી રહ્યો છું અને એક ભાઈ તરીકે આહ્વાન કરું છું કે હું આવી રહ્યો છું થોડા સમયની અંદર, એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આ બધાની મુલાકાત લઈશ. આ બધાને એક કહી રહ્યો છું, જેમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પેન નાનજીભાઈ હાથમાં લીધી અને સાથે સાથે આપણા બાપ દાદાઓએ આપેલા જે ઓજારો હતા, એ હથિયાર નથી, ઓજારો, એ ઓજારને હાથમાં લઈને નડતી ડાળોને કાપી અને આપણી જમીન આપણા સુધી પહોંચાડી એવી હું આશા અપેક્ષા મારા મુકેશભાઈ રાઠોડ પાસે રાખી રહ્યો છું. મુકેશભાઈ, હું ફરીથી આપને અને સાથે સાથે અનુસૂચિત જાતિ સમાજની મંડળીના અમરેલી જિલ્લાના દરેક તાલુકાના પ્રમુખોને વિનંતી અને નમ્ર નિવેદન સાથે કહી રહ્યો છું કે અમે કોઈ વિવાદ કરવા નથી માંગતા. મંડળી આપણી છે, આપણા પરિવારની છે. આપણે સાથે મળી જે વ્યક્તિઓ પાસે કબજો છે, કબજો છોડાવવા માટે આપણે જરૂર પડે તો પાલનની સરી, રોહિદાસની રાપી અને કબીરની સાડીનું લાકડું એ પણ લેશું, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પેન પણ લેશું અને જરૂર પડે તો એ 500 મહાર યોદ્ધાઓના મહાર સેના બનીને પણ લીલાની સાથે લાલ કપડું રાખીને પણ એ 500 મહારોની જે આપણું જે ઓજાર હતું, જે હથિયાર હતું, એ તલવાર ઉસકવી પડે તો તલવાર પણ ઉસકશું, પણ આપણી મંડળીની જે જમીન છે એ ન જવી જોઈએ. એટલા માટે આ બધાને વિનંતી કરી રહ્યો છું કે આપ ક્યારે આ બાબતથી અમને સાથ સહકાર આપીને આપની જે વાત છે, આપનો જે કોલ છે, કોલના ઇંતજારમાં અમે છીએ કે આપ આગળ થાઓ, અમે તમારી સાથે છીએ. ધારી તાલુકા અનુસૂચિત જાતિ સમાજની જે મંડળી છે
અમરેલી જિલ્લાની તો 15,000 થી વધારે એકર, પણ ધારી તાલુકો એકલો 6,000 થી વધારે એકર, યાની કે 10,000 થી વધારે વીઘા જમીન ધારી તાલુકાને છે. ધારીની સાથે થોડું બગસરા પણ આવી જાય છે. તો 10,000 વીઘા જમીન, તો એમાંથી કેટલા આ લોકો કદાચ માનો કે 1,000-2,000 વીઘા જમીન વેચી નાખી, માન્ય છે, હાલો એ વાતને મૂકી દીધી, તો 8,000 વીઘા જમીન છે ક્યાં? તો એ જમીન લેવા જેવી છે મુકેશભાઈ. આ જમીન તો જોહે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આગળ જેને જે ભૂલો કરી એ કદાચ જરૂર પડે તો આપણે માફ કરવાની પણ કોશિશો કરીશું, પણ આપણે સાથે મળી જેની પાસે આપણી જમીન છે એ જમીનને ફરીથી કેવી રીતે લેવી એમાં તમે સાથ સહકાર આપો. અમરેલી જિલ્લાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના મંડળીના જે 11 તાલુકાના જે પ્રમુખો છે, પ્રમુખોને નમ્ર નિવેદન છે કે આપણી જમીન છે એ આપણે પાછી લેવી છે. હું તમારી ફરીથી કહું છું કે તમારી રાહે બેઠો છું, તમારી પ્રતીક્ષામાં છું. થોડા દિવસનો આપણે અલ્ટિમેટમ આપીએ છીએ, થોડા દિવસનો આપણે સમય આપીએ છીએ, કોઈ પણ હિસાબે આપણે આપણી જમીન લેવી છે. અન્યથા અમરેલી જિલ્લાના 620 ગામનો અનુસૂચિત જાતિ સમાજનો જે યુવા છે, એ યુવા ખૂબ મોટી તાદાદની અંદર મહાર યોદ્ધાઓના રૂપની અંદર બહાર નીકળવાનો છે, ને એમાં અમે કોઈ રોકી નહીં રોકી શકે. અમે અમારી મંડળીની જે જમીનો છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સોગંદ ખાઈ રહ્યો છું. પ્રથમવાર બાબા સાહેબ આંબેડકરના સોગંદ ખાઈને કહી રહ્યો છું કે અમારી જમીન જે છે એ ખેડવા અમે જવાના છીએ. એમાં અમે ઉપલા જે કોઈ અધિકારીઓ છે અધિકારીઓને જાણ કરીશું. એમાં કંઈ પણ થશે તો એમાં જવાબદાર તંત્ર અને સાથે સાથે આ જે આપણા જે મળતિયાઓ છે એ રહેશે. અમે અમારી જમીન લેવા જવાના છીએ. એટલા માટે પહેલા પ્રમુખને કહે છે કે અમે તમારી આગેવાનીમાં લેવા માંગીએ છીએ, અને જો તમે આગેવાની નહીં લ્યો તો અમારી મહાર સેના છે એ બહાર નીકળવાની. જય ભીમ, જય જોહાર, જય આદિવાસી.